જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ. હું સગુણાબેન સ્યારા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું દહીંની તીખારી. આપણે દહીંની તીખારી કરવાની છે તો તેના માટે આપણે દહીં લીધેલું છે. સાંજે મેળવી દીધેલું હતું, અત્યારે સરસ જામી ગયું છે. ને આપણે લસણ જોશે, લસણની આવી નાના ટુકડા કરી લીધેલા છે. લસણવાળી ચટણી જોશે, કડી પત્તા જોશે ને લીલા ધાણા જોશે. અને આપણે તેલ લીધેલું છે. સૌ પ્રથમ તો આપણે ગેસ ચાલુ કરીશું અને તેલ ગરમ કરીશું. કઢાઈ લીધેલી છે, તેમાં આપણે તેલ નાખીશું. આપણે 2 પાવરા જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય પછી રાઈ નાખીશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે રાઈ નાખીએ. અડધી ચમચી આપણે રાઈ નાખીશું. રાઈ સરસ તતડી જાય પછી જીરું નાખીશું. રાઈ સરસ તતડી ગઈ છે તો હવે અડધી ચમચી જીરું નાખીશું. હિંગ નાખીશું અડધી ચમચી. કડી પત્તા નાખીશું. લસણની કરી લીધેલી છે તે નાખીશું. લસણવાળી ચટણી લીધેલી છે તે નાખી દઈએ. ચમચા વડે મિક્સિંગ કરી લેવાની. ગેસ ધીમો કરી દેશું. દહીં વઘારી લેશું. ગેસ બંધ કરી દેશું જેથી કરીને દહીંની છાશ ન બની જાય. આપણે વધારે રહેવા દઈએ તો દહીંમાંથી છાશ બની જાય છે. બસ આ રીતનું ગરમ થવા દેવાનું. ઉપરથી આપણે ધાણા નાખી દેશું. અડધી ચમચી આપણે નમક નાખી દેશું. અડધી ચમચી ખાંડેલું જીરું નાખી દેશું. હળદર નાખી દેશું. સરસ તૈયાર થઈ ગઈ છે દહીંની તીખારી. તો હવે આપણે નીચે ઉતારી લેશું. તૈયાર થઈ ગઈ છે આપણી દહીંની તીખારી. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જો તમને આ રેસીપી પસંદ